રાગ દ્વેષની વિષમતાને દૂર કરી સ્વયંમાં રહેવું એ જ સામાયિક છે. શમનો મિત્રઃ શમ વરુણઃ શમનો ભવત વર્યમા શમનો ઇન્દ્રો બૃહસ્પતિઃ શમનો વિષ્ણુ રુરુક્રમઃ. સહયોગી રૂપ મિત્રદેવ વરુણદેવ, ન્યાયકારી અર્યમાદેવ, ઐશ્વર્યવાન ઇન્દ્રદેવ, વાણીના સ્વામી બૃહસ્પતિદેવ તથા સંસારનું પાલન કરનારા વિષ્ણુદેવ અમારા બધાને માટે કલ્યાણકારી થાય. વર્તમાન અવસર્પિણી કાળના જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં 17મા તીર્થંકર તરીકે જન્મેલા શ્રી કુંથુનાથ પરમાત્મા વિશે સંક્ષિપ્તમાં આપણે જાણવા પ્રયત્ન કરીશું. શ્રી કુંથુનાથ ભગવાન ના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ સુર રાજા અને તીર્થંકર પરમાત્મા શ્રી કુંથુનાથ ભગવાનની માતાનું નામ શ્રી રાણી હતું. કુંથુનાથ પરમાત્માના જન્મ સમયે તેમના શરીરની જંઘા ઉપર છાગ અર્થાત બકરો નું ચિહ્ન અર્થાત લાંછન વિદ્યમાન હતું. તીર્થંકર પરમાત્મા શ્રી કુંથુનાથના શાસન યક્ષ તરીકે ગંધર્વ દેવ અને શાસન યક્ષિણી તરીકે અચ્યુતા દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં જોવા મળે છે. ગંધર્વદેવ ગંધર્વ યક્ષ નો વર્ણ શ્યામ હતો,
તેમનું વાહન હંસ હતું અને 4 ભુજા, જમણા 2 હાથમાં વરદ અને પાશ, તથા ડાબા 2 હાથમાં બીજોરું અને અંકુશ, તથા શાસન યક્ષિણી દેવી શ્રી અચ્યુતા દેવીનો શરીરનો વર્ણ સુવર્ણ, વાહન મોરનું અને 4 ભુજા, જમણા 2 હાથમાં બીજોરું અને શૂળ અને ડાબા હાથમાં મુષંઢી અને કમળ ધારણ કરેલા છે. 17માં તીર્થંકર પરમાત્મા શ્રી કુંથુનાથ ભગવાનના શરીરની ઊંચાઈ 535 ધનુષ્યની વર્ણવેલ છે. તીર્થંકર પરમાત્મા શ્રી કુંથુનાથના શરીરનો વર્ણ સુવર્ણ હતો. તેમના પૂર્વ ભવોની સંખ્યા 3 જણાવેલ છે. જે ભવમાં તેમને સમકિત પ્રાપ્ત થયું તથા જે ભવમાં તેમણે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું તે ભવે તેમનું નામ સિંહાવહ હતું. અને કયા નગરીમાં તેમનો તે વખતે જન્મ હતો તે જાણીએ તો કે જંબુ દ્વીપના પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રમાં આવર્ત વિજયમાં સિંહાવહ નામની ખડગપુરી નગરીમાં સિંહાવહ નામે તેમનો જન્મ થયો હતો. અને તે ભવમાં તેમના ગુરુનું નામ સંવર હતું. સિંહાવહ તરીકે આયુષ્ય પૂર્ણ થતા તેઓ સર્વાર્થ સિદ્ધ નામના દેવલોકમાં ગયા. ત્યાં સર્વાર્થ સિદ્ધ વિમાનમાં 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં શ્રી રાણીની કુખે ચ્યવન પામીને આવ્યા. ચ્યવન સમયે શ્રી રાણીએ પ્રથમ સ્વપ્નમાં પોતાના મુખમાં હાથી પ્રવેશતો જોયો હતો. તીર્થંકર પરમાત્મા શ્રી કુંથુનાથની ચ્યવન તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે શ્રાવણ વદ નોમ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ વદ નોમ ગણાય છે. તીર્થંકર પરમાત્મા કુંથુનાથ ભગવાનનો ગર્ભકાળ 9 માસ અને 5 દિવસનો હતો. જન્મનો આરો ચોથા આરાના ઉત્તરાર્ધે હસ્તિનાપુર નગરીમાં અને કુરુદેશમાં મારવાડી તિથિ પ્રમાણે વૈશાખ વદ 14 અને ગુજરાતી તિથિ પ્રમાણે ચૈત્ર વદ 14ના ઇક્ષ્વાકુ વંશમાં અને કાશ્યપ ગોત્રમાં ભગવાનનો જન્મ થાય છે. તેમની કુંવાર અવસ્થા 23,750 વર્ષની અને રાજ્ય અવસ્થા 47,500 વર્ષની ગણાય છે. તેઓ વિવાહિત હતા અને તેમની પત્નીનું નામ કૃષ્ણાશ્રી હતું તથા તેઓને અન્ય 64,000 રાણીઓ હતી. તેમના પુત્રોની સંખ્યા શાસ્ત્રોમાં 1.5 કરોડ વર્ણવેલ છે. તેમને એક પણ પુત્રી ન હતી. તીર્થંકર પરમાત્મા કુંથુનાથનો ગૃહસ્થ કાળ 71,250 વર્ષનો ગણાય છે. કુંથુનાથ પરમાત્મા ના પિતાશ્રી સૂર અને માતાશ્રી રાણી મનુષ્ય ભવનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી મહેન્દ્ર દેવલોકમાં દેવ થયા હતા. કુંથુનાથ ભગવાનની દીક્ષા તિથિ મારવાડી પ્રમાણે વૈશાખ વદ 5 અને ગુજરાતી તમામણા પ્રમાણે ચૈત્ર વદ 5. મતાંતરે કોઈક ગ્રંથોમાં કુંથુનાથ ભગવાનની દીક્ષા તિથિ
ચૈત્ર સુદ પાંચમ પણ વર્ણવેલ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. તીર્થંકર પરમાત્મા કુંથુનાથ ભગવાને હસ્તિનાપુર નગરના સહસ્ત્રામ્ર વનમાં 1000 અન્ય જીવો સાથે દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે તેમની શિબિકાનું નામ વિજયા હતું. દીક્ષાનો સમય બપોરે 12:42. પંચમુષ્ટિ લોચ દ્વારા તીર્થંકર પરમાત્મા કુંથુનાથે દીક્ષા લીધી. દીક્ષા સમયે છઠનો તપ હતો. છઠના તપના પૂરા થયા પછી પ્રથમ પારણું પરમાત્માએ ખીર દ્વારા કરેલું. પ્રથમ પારણાની નગરી હતી ચક્રપુર, અને ચક્રપુર નગરમાં ગૃહસ્થ તરીકે પ્રથમ ભિક્ષાદાતા તરીકે વ્યાઘ્રસિંહનું નામ શાસ્ત્રોમાં લખેલ છે. વ્યાઘ્રસિંહના ઘરે દેવી દેવતાઓ પંચદિવ્ય વૃષ્ટિ દ્વારા વ્યાઘ્રસિંહને ભાગ્યશાળી અને પુણ્યશાળી બનાવે છે. તીર્થંકર પરમાત્મા કુંથુનાથ ભગવાનનો છદ્મસ્તકાળ 16 વર્ષ ગણાય છે. તીર્થંકર પરમાત્મા કુંથુનાથની કેવળ જ્ઞાન તિથિ ચૈત્ર સુદ 3 ગણાય છે. તીર્થંકર પરમાત્મા કુંથુનાથને કેવળ જ્ઞાન જ્યાં તેમણે દીક્ષા લીધી હતી તે જ હસ્તિનાપુર અને તે જ સહસ્ત્રામ્ર વનમાં તેમને કેવળ જ્ઞાન ઉપજ્યું છે. કેવળ જ્ઞાન સમયે પણ ભગવાનને દીક્ષા સમયે જેમ છઠનું તપ હતું તેમ કેવળ જ્ઞાન સમયે પણ ભગવાનને છઠનું તપ હતું, અને તિલક નામના વૃક્ષની નીચે ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું છે. તેમના સમયમાં ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ ગણાતા હતા. તીર્થંકર પરમાત્મા કુંથુનાથને કેવળ જ્ઞાન થતા દેવી દેવતાઓ પોતાના આચાર પ્રમાણે સંવત્સરણની રચના કરે છે. તેમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 420 ધનુષ્ય અને સંવત્સરણની ઊંચાઈ 16 કોષ અશોક વૃક્ષ સાથે હતી. કુંથુનાથ પરમાત્માની દેશનાનો પ્રધાન વિષય મન શુદ્ધિ હતો. તીર્થંકર પરમાત્મા શ્રી કુંથુનાથ પરમાત્માની દેશના 35 ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા અને માલકોશ રાગમાં પૂર્ણ થયા પછી તીર્થંકર પરમાત્મા કુંથુનાથ ભગવાન ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ચતુર્વિધ સંઘની સ્થાપનામાં પ્રથમ ગણધર તરીકે સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વ્યક્તિનું નામ સાંબ હતું. તેમના 35 ગણધરોમાં સ્વયંભૂ નામે ગણધર પણ હતો. તેમની પ્રથમ શિષ્યા ઉર્ફે સાધ્વી તરીકે દામિની નામની સ્ત્રી ભાગ્યશાળી બનેલ. કુંથુનાથ પરમાત્માનો પ્રથમ ભક્ત રાજાનું નામ કુબેર હતું. કુંથુનાથ ભગવાનના પરિવારમાં કેવળ જ્ઞાની 3200, મન પર્યાય જ્ઞાનીએ 3340, અવધિ જ્ઞાનીઓ 2500, 14 પૂર્વધર 670, વૈક્રિય લબ્ધધારી 5100 અને સાધુઓની સંખ્યા 60,000 હતી. કુંથુનાથ ભગવાનના સાધુઓ પંચરંગી વસ્ત્ર ધારણ કરતા હતા. તેમના સાધુઓનો સ્વભાવ રુજુ, પ્રાજ્ઞ અને વિચક્ષણ હતો. તીર્થંકર પરમાત્માના કુંથુનાથ ભગવાનની સાધ્વીની સંખ્યા 60,600 હતી. તેમના સમયમાં 2000 વાદી મુનિઓ હતા. તીર્થંકર પરમાત્મા કુંથુનાથના શ્રાવકોની સંખ્યા 1,79,000, જ્યારે શ્રાવિકાઓની સંખ્યા 3,81,000 વર્ષ હતી.
તીર્થંકર પરમાત્મા કુંથુનાથનું કેવળ જ્ઞાન કાળ 16 વર્ષ ન્યૂન 23,750 વર્ષ અને તીર્થંકર પરમાત્મા કુંથુનાથ પરમાત્માની નિર્વાણ તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે વૈશાખ વદ એકમ અને ગુજરાતી તિથિ પ્રમાણે ચૈત્ર વદ એકમ છે. મતાંતરે નિર્વાણ તિથિ અમુક ગ્રંથોમાં ચૈત્ર સુદ એકમ પણ વર્ણવેલ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. કુંથુનાથ ભગવાન જે સમયે નિર્વાણ પામ્યા તે સમયે કૃતિકા નક્ષત્ર અને વૃષભ રાશિમાં ચંદ્ર હતો. નિર્વાણ સમયે તીર્થંકર પરમાત્મા કાયોત્સર્ગ મુદ્રામાં હતા. નિર્વાણ સમયે 30 ઉપવાસનું તપ હતું અને સફેદ શિખર તીર્થમાં તેમની સાથે નિર્વાણ પામનારા 1000 અન્ય જીવો પણ હતા. સમયે રાત્રિના આગળના ભાગે જ્ઞાનધર નામની ટૂંક ઉપરથી તીર્થંકર પરમાત્મા કુંથુનાથ ભગવાન કેવળ જ્ઞાન પામી. કેવળ જ્ઞાન તો થઈ ગયું હતું. નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા. તે સમયે સમિત શિખર યાત્રાનું ફળ 1 કરોડ ઔષધ ઉપવાસ બરોબર ગણાતું હતું. તીર્થંકર પરમાત્મા કુંથુનાથ ભગવાન જે ટૂંક ઉપરથી મોક્ષે ગયા તે ટૂંક ઉપરથી મોક્ષે ગયેલા જીવો 96 કરોડાકોડી 96 કરોડ 32,96,742 જીવો તે ટૂંક ઉપરથી મોક્ષે ગયા છે. તીર્થંકર પરમાત્મા કુંથુનાથનો કુલ દીક્ષા પર્યાય 23,750 વર્ષનો, આયુષ્ય 95,000 વર્ષનું, અંતરમાન પૌણો પલ્યોપમ. તેમના સમયમાં કોઈ અધ્યાત્મ આશ્ચર્ય ઉત્પન્ન થયું નથી, પરંતુ તે વખતે તેમના સમયમાં તીર્થોત્તમ પુરુષ તરીકે કુંથુજીન ચક્રવર્તી અર્થાત પોતે ચક્રવર્તી પણ હતા. દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન થયા પછી તીર્થંકર પરમાત્મા સ્વરૂપે પણ તે જ ભાવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા છે. કુંથુનાથ ભગવાનના સમયમાં વિશિષ્ટ તપ વિસ્થાનક અને કલ્યાણક તપ ગણાતા હતા. જિનાલય શિલ્પ નામ કૌમુદા અને જિનાલયની દિશા દ્વાર પૂર્વ હતી. તીર્થંકર ભગવાન કુંથુનાથના જન્મ, ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન જેવા 4 કલ્યાણકો કૃતિકા નક્ષત્ર અને વૃષભ રાશિમાં થયા છે. કૃતિકા નક્ષત્રનો ક્રમાંક 3 અને તારાની સંખ્યા પણ 3 છે. તીર્થંકર પરમાત્મા કુંથુનાથ ભગવાનની વૃષભ રાશિ હોવાથી તેમના રાશિનો સ્વામી અર્થાત માલિક શુક્ર ગણાય છે. તેમની નાડી અંત્ય ગણાય છે. કુંથુનાથ ભગવાનનો ગણ રાક્ષસ અને યોની છાગ અર્થાત બકરાની હતી. કૃતિકા નક્ષત્ર વૃષભ રાશિ પૃથ્વી તત્વની રાશિ ગણાય છે અને રાશિની જાતિ વૈશ્ય ગણાય છે. તીર્થંકર પરમાત્મા કુંથુનાથ ભગવાનનો વર્ગ માંજ ગણાય છે. આરાધનાનું અંગ ગુપ્ત રક્ષા અને તીર્થંકર પરમાત્માનું પ્રાકૃત નામ કુંથુમ શાસ્ત્રોમાં વર્ણવેલ છે. કુંથુનાથ પરમાત્માની જન્મ કુંડળીનો સામાન્ય પરિચય કેળવીશું. કુંથુનાથ પરમાત્માની કુંડળીમાં કુંભ લગ્ન છે. લગ્નમાં કુંભના શનિ અને રાહુ બિરાજમાન છે. બીજા સ્થાનમાં મીન રાશિમાં એક પણ ગ્રહ નથી. ત્રીજા સ્થાનમાં મેષ રાશિમાં પણ એક પણ ગ્રહ નથી. ચોથા સ્થાનમાં સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર 4 ગ્રહો
વિદ્યમાન છે, અર્થાત બિરાજમાન છે. પંચમ સ્થાનમાં મિથુન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. છઠ્ઠા સ્થાનમાં કર્ક રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. સાતમા સ્થાનમાં સિંહ રાશિમાં ગુરુ અને કેતુ બિરાજમાન છે. આઠમા સ્થાનમાં કન્યા રાશિમાં કોઈ પણ ગ્રહ બિરાજમાન નથી. નવમા ભાગ્ય સ્થાનમાં તુલા રાશિમાં કોઈ પણ ગ્રહ બિરાજમાન નથી. દસમા સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં મંગળ બિરાજમાન છે. 11મા સ્થાનમાં ધન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. 12મા સ્થાનમાં મકર રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. તીર્થંકર પરમાત્મા કુંથુનાથના જન્મ સમયે લગ્નમાં શનિ સ્વગૃહી છે. 10મા સ્થાનમાં મંગળ સ્વગૃહી છે. અને ચોથા સ્થાનમાં વૃષભ રાશિનો શુક્ર, 3 ગ્રહો સ્વગૃહી થઈને બેઠા છે. કેન્દ્રમાં લગ્નમાં શનિ શશિયોગ રચે છે. 10મા સ્થાનમાં વૃશ્ચિકનો મંગળ રૂચક યોગ રચે છે. ચોથા સ્થાનમાં વૃષભ રાશિનો શુક્ર માલવ્ય યોગ રચે છે. જન્મ સમયે કુંથુનાથ ભગવાનની કુંડળીમાં પંચ મહાપુરુષ યોગોમાંથી 3 મહાપુરુષ યોગો વિદ્યમાન હતા. આવા કુંથુનાથ પરમાત્મા ની જન્મ કુંડળી જાણ્યા પછી તેમના વિશે અહોભાવ ધરાવતા તથા કુંથુનાથ પરમાત્મા પ્રત્યે આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો ધરાવનાર વિદ્વાનોએ સંસ્કૃતમાં જે સ્તુતિ કરી છે તેનો આનંદ માણીશું. શ્રી કુંથુનાથો ભગવાન સનાથો અતિશય દ્વિભી સુરાસુર નૃનાથાનામ મેકનાર્થો અસ્તુવ શ્રીએ. અતિશયોની સમૃદ્ધિઓ વડે યુક્ત અને દેવ, અસુર તથા મનુષ્યોના સ્વામીઓ જે ઇન્દ્ર ચક્રવર્તી વગેરે તેના અદ્વિતીય પતિ શ્રી કુંથુનાથ ભગવાન તમને કલ્યાણરૂપી લક્ષ્મીને અર્થે હો. હિન્દી સ્તુતિ. હરિ તું હિ ગણપતિ તું હિ શંકર શેષ હિ जिन तू ही ब्रह्मा चंद्र सूरज तू ही विष्णु शिवेष्टा ही सब कुंथु अधिक करत रक्षा कुंथुनाथ जिनेश्वरम सब भविक जन मिल कर करो पूजा जपो नित परमेश्वरम. गुजराती स्तुति. જેની મૂર્તિ અમૃત ઝરતી ધર્મનો બોધ આપે, જાણે મીઠું વચન વધતી શોક સંતાપ કાપે, જે હની સેવા પ્રણય ભરથી સર્વ દેવો કરે છે, તે શ્રી કુંથુનાથ ચરણમાં ચિત્ત મારું ઠરે છે. ગુજરાતી છંદ. 84 લક્ષ ગજ અશ્વરથે કરીને 96 કરોડ જન લશ્કર વિસ્તરીને, તેવી છતી અતિ સમૃદ્ધિ તજી ક્ષણિકે શ્રી કુંથુનાથ જીન ચક્રી થયા વિવેકી. પ્રાર્થના. સુર રાજાને શ્રીદેવીના લાડકવાયા કુંથુનાથ, ચક્રવર્તી છો ધર્મ તીર્થના, હું જંખું છું તમારો હાથ. ભવ અટવીની ભ્રમણાઓમાં મન મૃગના મારું અટવાય, ધીમે ધીમે પાપા પગલે મુક્તિ સુધી પહોંચી જાય. કુંથુનાથ ભગવાનના ભારત દેશમાં આવેલા પ્રસિદ્ધ તીર્થો હસ્તિનાપુર, વડોદરા, સ્તંભનપુર અને જોધપુરમાં આવેલા છે. ચૈત્યવંદન. કુંથુનાથ કામિત દિયે ગજપુરનો રાય,
સિરી માતા ઉરે અવતર્યો સુર નરપતિ થાય. કાયા 35 ધનુષની લંછન જસ છાગ, કેવલ જ્ઞાનાધિક ગુણો પ્રણમા ધરી રાગ. સહસ 95 વર્ષનું એ પાલી ઉત્તમ આય, પદ્મ વિજય કહે પ્રણમ્યે ભાવે શ્રીજીન રાય. તીર્થંકર પરમાત્મા શ્રી કુંથુનાથ ભગવાનનું સ્તવન. મનડું કેમ હીન બાજે હો કુંથુ જીન, મનડું કેમ હીન બાજે. જીમ જીમ જતન કરીને રાખું, તેમ તેમ અળગું બાજે હો કુંતુ જીન, મનડું કેમ હીન બાજે. રજની વારસ વસતી ઉજ્જડ, ગયણ પાયા લે જાય. સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણો ન્યાય. ઓ કુંતુ જીન, મનડું કેમ હીન બાજે. મુક્તિ તણા બિલાસી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે. વચરીડું કાંઈ એવું ચિત્તે, નાખે અવળે પાસે. હો કુંતુ જીન, મનડું કેમ હીન બાજે. આગમ આગમ ધરને હાથે, નાવે કિણ વિધ આંકું. તીણ કહે હઠ કરી અટકું તો, વ્યાલતણી પરે વાંકું. કુંતુ જીન, મનડું કેમ હીન બાજે. જો ઠગ કહું તો ઠગ તો ન દેખું, સાહુકાર પણ નાય. સર્વમાં એને સૌથી અલગું, એ અચરજ મન માય. હો કુંતુ જીન, મનડું કેમ હીન બાજે. જે જે કહું તે કાનન ધારે, આપ મતે રહે કાલો. સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારો સાલો. હો કુંતુ જીન, મનડું કેમ હીન બાજે. મેં જાણ્યું એ લિંગ નપુસક, સકલ મર્દને ઠેલે. બીજી વાતે સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે. હો કુંતુ જીન, મનડું કેમ હીન બાજે. મન સાધ્યું તેણે સગળું સાધ્યું, એહ વાત નહીં ખોટી. એમ કહે સાધ્યું તે નવી માનું, એહી જ વાત છે મોટી. હો કુંતુ જીન, મનડું કેમ હીન બાજે. મનડું દુરારાધ્ય તે વસ આણ્યું, તે આગમથી મતી આણું. આનંદ ઘન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણું. કુંતુ જીન, મનડું કેમ હીન બાજે.
કુંથુનાથ પરમાત્મા સમિત શિખર તીર્થ પરથી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા. તે જ્ઞાનધર ગિરી ટૂંકનો દુહો આપણે જાણીશું. જ્ઞાનધર ગિરી ટૂંક કંથુનાથ સમેત શિખર તીર્થ સાર સિદ્ધા મુનિ ક્રોડો અહીં નમો પૂજુ અનંતી વાર. તીર્થંકર પરમાત્મા કુંથુનાથ ભગવાનના 3 ભવ સિંહ વાહન રાજા તરીકે તે ભવમાં સમકિતની પ્રાપ્તિ અને તે જ ભવમાં તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. તીર્થંકર નામ કર્મ નિકાચિત થયા પછી સિંહ વાહન રાજાનું આયુષ્ય પૂર્ણ થતા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ થયા અને સર્વાર્થ સિદ્ધ વિમાનનું 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં 17મા તીર્થંકર તરીકે કુંથુનાથ ભગવાન પ્રગટ થયા. આવા કુંથુનાથ ભગવાનના પંચકલ્યાણક તિથિ અને તે સમયે કરવાના જપ વિશે આપણે હવે જાણીશું. ચ્યવન કલ્યાણક તિથિ અષાઢ વદ નોમ મંત્ર જપ ઓમ હરીં કુંથુનાથાય પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ ચૈત્ર વદ 14 મંત્ર જપ ઓમ હરીં કુંથુનાથાય અર્હતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ ચૈત્ર વદ 5 મંત્ર જપ ઓમ હરીં કુંથુનાથાય નાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ ચૈત્ર સુદ 3 મંત્ર જપ ઓમ હરીં કુંથુનાથાય સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ ચૈત્ર વદ 1 મંત્ર જપ ઓમ હરીં કુંથુનાથાય પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરી.
મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ